તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ રહો મિત્રો. તો આપણે સવારે આજે વહેલા અત્યારે ચોફેર બધા ટ્રેક્ટર આવી ગયા છે. તો આપણે પણ ફાઇનલી ટ્રેક્ટર આવી છે એરંડા હળવા માટે. તો જો અમારે પહેલાં તો આ બાજુ રતનજી વચ્ચે ટ્રેક્ટર નીકળતું હતું, નિયોને સેવા આવી છે ને અમારે આવી છે એડા હળવા. તો બધું એકન વચ્ચે બધેલો હતો એટલે હોય બધી ગયા હીરા. અને આપણે લાગે છે બીજો ચેવડા શેકડા અહીંયા. તો ગાઈસ ચલો આપણે હું તમને બતાવું. આ બાજુ જો અનિલ અમારે ચા મીચી લ્યો તો ગાઈસ. તો ચા લઈને આપવા જો સહીકની. અને જો પેલો હમો આવે ચાલી. અને આ બાજુ આવે છે અમારા ચેહરસી ફૂટકો ઉપાડીને જો તો વહેલા એ પણ પેલા ક્ષેત્રે ગાળા નાખવા ગયેલો હતો. તો ગાળા નાખીને હવે માં જ્યો તો ચાલ્યા તો ફૂટકો ઉપાડીને આવે છે. તો હવે ટ્રેક્ટર આમાં એડા હળી રહે ને એટલે આપણે પેલા ખેતરમાં જવાનું છે એડા હળવા માટે. તો સુધી આપણે બ્લોગની અંદર જોડાઈ રહેવું છે. બધાને પહોંચી રહ્યો ને ચા, બધાને ચા પહોંચી રહ્યો ને પડ્યો હે મેલેવો જ નહીં ને ફેર માયન બદલા. અમારા ચેહરસી ફૂટકો ઉપાડીને આવી છે. જો માતરના લેટવા લેટું માતરના લેટું લેટું વાળી થાક લાગે હાથ ચડે એટલે. હા નહીં ચડતો ત્યાં દબેન થાય હવે. તો વજન ઉપાડો ને એટલે એવું થાય જ. વાત કરી કોઈ ઉપાડું જ નહીં થતું વજન. માથા ઉપાડું તો જ થાય. તે માથામાં નોહો પેલી એ થાય ને તાર પપ્પાને એવું થાય. તાર પપ્પાને માથે ઉપાડે ને એટલે આખો બૈડામાં નોહ ફાટે. અલા આનું મોટું પૈડા થાય રે પાડો મળશે અમારે. આ પાડી એમ કરે પગમ મોટું કાલા હારી. પેલી ભેંસ બધેલી હતી ને કણી એટલે તાર પપ્પા પેલા એડા હળાવે. જો ટ્રેક્ટર આવી આપણે હવે એર્યું હળે ને પેલા શેતમ જવાનું હોય ટ્રેક્ટર. જો માં પણ પુડેટી લઈને આવી જાય. પારો જેવું બન્યું એરી ચારથી બધી એટલું. આ ચા ઠરી જાય હડો પી લ્યો. હોય તો બધા પી રહ્યા. તો ગાઈસ વાગી જશે 3:30 અને 3:30 વાગે આપણે ખેતરમાં ટ્રેક્ટર આવેલું હતું ગાઈસ. તો આપણે આવ્યા છીએ ચા લઈને ફૂલસંગ માટે અને ચંદુજી માટે. તો ચા લઈને આવ્યા હતા. જો ચા ને પોણી આલો આવ્યા છીએ. અને આમાં જો આપણે એરંડા નાખ્યા હતા ને એરે આપણે હવે ફરીથી ભાજીને પાછા ફેરથી નાખવાના છે ને આમાં આપણે કળેલા રાખ્યા છે. હા જો આ ખેતરમાં રાખ્યા. અને આ જે ખેતર આપણે જે તલ પૂંછ્યા હતા ને એરે આવા ભાગવાના છે. તો એમાં પાછું ઝાડ પૂંખવાની હોય ફરીથી. તો આયરું ખેતર હવે શેરડી નાખવાનું હોય જુઓ તારે. તો આપણે ફાઇનલી જગભાઈઓને ફોન કર્યો હતો અનિલબેન. તો બાઇક ઉપર ઝાડનું કટ્ટું લઈને આવ્યું છે એરે. અને આમાં પૂંખવાનું ચાલુ કરશે એટલા રોમાં શેડાઈ રહે. તો જો અમારા ચંદુજી ટ્રેક્ટર લઈને આવી ગયા છે. તો આપણે બ્લોગની અંદર જોડાયા રહેજો ગાઈસ. જો તો ગાઈસ ફાઇનલી આપણે જગભાઈ ને અનિલ બે બોલ્યો અને બાઇક ઉપર મેલીને કટ્ટું લઈને આવી ગયા છે ઝાડનું. તો આ બાજુ તમે જોઈ શકો જો માં પણ આવી ગયા હતા આપણે લઈને. અને આ બે જણા ઝાડ લઈને આવ્યા. જો તો આપણે જઈએ પણ જેટલી ઝાડ છે તો જઈને જોઈએ. આમાં પૂંખવાની ઝાડ. ઠેડું એકમ બાઇક લાયેલા ઠેડું એકમ બાઇક લઈને તું ના પૂંખતો પાછો તને નહીં આવડે. તો ગાઈસ આપણે પેલા ખેતરમાં શેડીને અને બાજુનું ખેતર એમાં એડા નાખેલા હતા એ શેડી નાખ્યું.
તો હવે આવ્યું છે આપણે જાર પૂંછીયામાં. તો જો અમે તો મા બેને આટલી ચાર વાટી અને અમીને જાર પૂંછીને એટલે બેઠા છે 2 જણા. અને ચંદુજી આવી ગયા છે હવે જારવાળા ખેતરમાં છેડવા માટે. તો બ્લોગની અંદર જોડાઈ રહેજો. કેટલી પડે ને છેઠા પર મેલ દેજે. બેરિયા બાટલો કેટલી બધું છેઠા પર મેલ. તો ગાઈસ આપણે ચલો પોટકો ફટાફટ કરી દઈએ. તો આટલાથી મળી અને આટલા સુધી વાંચ્યું એટલે પોટકો થઈ રહે ફાઇનલ. તો બ્લોગની અંદર જોડાઈ રહેજો.